રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ દીકરીઓ સુરક્ષિત ન હોય તેવી ઘટના ઘટી। ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ બાદ તેનું મોત નીપજ્યું। પેથાપુરમાં સગીરા પર દુષ્કર્મ બાદ ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડાઈ હતી। કલોલ તાલુકાની સગીરા 6 ઓગસ્ટે કોલેજ જવાનું કહી અને ઘરેથી નીકળી હતી। મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી। પેથાપુરનો 22 વર્ષીય દીપ શર્મા સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હોવાનો આક્ષેપ થયો છે। આરોપીએ સગીરા પર ગેસ્ટ હાઉસમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। ઘટના બાદ સગીરા બેભાન થઈ ગઈ હતી અને આરોપીએ પોતાના પિતાને જાણ કરી હતી। આરોપીના પિતાએ સગીરાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવી હતી। રાજમુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, ગાંધીનગરમાં દુષ્કર્મનો આ કેસ, સગીરાનું પણ મોત નીપજ્યું છે, શું આખી ઘટના અને શું કાર્યવાહી? બિલકુલ, આ સગીરાના ઉપર દુષ્કર્મ થયું હતું। સગીરા જે ગંભીર રીતે ઘાયલ થઈ હતી દુષ્કર્મ બાદ, અને ત્યારબાદ તેને જે ખાનગી હોસ્પિટલની અંદર સારવાર માટે જે છે તે દાખલ કરવામાં આવી હતી, પરંતુ સગીરાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। પેથાપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। મુખ્ય આરોપી દીપ શર્મા જે છે તે સગીરા સાથે જે છે તે હોટેલની અંદર હતો, અને ત્યારબાદ જે યુવતી જે છે તે ઘાયલ થઈ હતી। દુષ્કર્મ બાદ આ જે યુવતી છે તે યુવતીને સારવાર માટે પણ યુવકના જે પિતાએ જે છે તે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, અને ત્યારબાદ તેઓ બંને યુવક અને તેના પિતા ફરાર થઈ ગયા હતા। પેથાપુર પોલીસે દીપ શર્મા અને તેના પિતાની સામે ફરિયાદ નોંધીને તપાસની ધમધમાટ શરૂ કર્યો છે, અને જે યુવતી છે, જે સગીરા છે કે જેને દુષ્કર્મનો ભોગ બની હતી, તેની પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।